નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા. દર્શક મિત્રો, આર્થિક દ્રષ્ટિએ સૌથી મહત્વનો દિવસ ભારત દેશ માટે અને તે છે બજેટ 2021. છેલ્લા એક દાયકામાં આજના દિવસને બજેટના દિવસને સૌથી મહત્વનો ગણાવવા વડાપ્રધાન દ્વારા જે પોતાનું નિવેદન આપવામાં આવ્યું અને આ ઉપરાંત સાંસદમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા જે અભિભાષણ કરવામાં આવ્યું હતું તેનામાં લગભગ દેશના તમામ મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા. દેશની નાણાકીય પરિસ્થિતિને સમજવા માટે છેલ્લું એક વર્ષ જે આપણા સૌ માટે સૌથી મહત્વનું અને સૌથી કઠિનાઈભર્યું રહ્યું છે, કોવિડની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા આર્થિક બાબતે દેશની નીતિઓ કેટલી સાંપ્રદાયિક નીવડી છે, કેટલી મહત્વપૂર્ણ નીવડી છે અને લોકો માટે કેટલી હિતાવહ નીવડી છે, આ તમામ બાબતોની ચર્ચા તો કરીશું જ, પણ બજેટ પાસેથી લોકોની કેવી અપેક્ષાઓ છે અથવા તો કેવી અપેક્ષાઓ અત્યારે લોકો બાંધી શકે, બજેટ પહેલાં આ ચર્ચા કરવી અતિશય અનિવાર્ય બની જાય છે. જ્યારે દેશની આર્થિક બાબતોને સમજવા માટે બજેટ એટલું મહત્વપૂર્ણ જો સામે આવશે અથવા તો બજેટમાં કઈ કઈ બાબતો પર વિશેષ ધ્યાન આપવામાં આવનાર છે, દેશની આર્થિક અને આર્થિક સર્વેક્ષણને રજૂ કરવા માટે દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા હવે જે મુજબના પગલાં ભરવામાં આવશે અથવા તો આપણી સામે જે મુદ્દાઓ મૂકવામાં આવશે, આમાં કઈ કઈ બાબતો પર વિશેષ ભાર અપાશે અને કઈ બાબતોને આવરી લેવાશે, આ તમામ બાબતોની ચર્ચા કરવા માટે આજે આપણે આ કાર્યક્રમમાં ઉપસ્થિત થઈશું કે જ્યાં સંસદમાં દેશના લગભગ તમામ અને પ્રત્યેક મુદ્દાઓને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના અભિભાષણમાં તો આવરી લીધું, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સરકાર તમામ મુદ્દાઓ પર વાત કરવા તૈયાર છે તેવું પણ નિવેદન કરવામાં આવ્યું છે અને તેની સાથે સાથે બજેટ સત્ર પહેલા પીએમએ તમામ સંસદોને સહયોગની અપીલ પણ કરી છે. અનિચ્છનીય વાતાવરણ ન સર્જાય અને લોકો આ મામલે વિરોધ ન કરે તે અતિશય જરૂરી બની રહે છે. દેશની સ્વાધીનતા અને દેશ જે બાબત ઉપર ગર્વ લઈ શકે તેમાંનું એક આ પગલું અને મહત્વનો દિવસ બની રહેશે આપણા સૌ માટે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ સત્ર શરૂ થશે. બજેટ આપણી સમક્ષ રજૂ થાય તે પહેલાંની આ વાત અને વિશેષ જોગવાઈઓ અંતર્ગત આપણી સાથે આજે ચર્ચામાં જોડાઈ રહ્યા છે સીએઝ એવા વિશાલ મહેતા અને રિંકેશ શાહ. આપ બંનેનું સ્વાગત કરું છું. સૌથી પહેલો મારો સવાલ રિંકેશજી આપને, સંસદમાં બજેટ સત્ર પહેલાં આપણે આજે રામનાથ કોવિંદને સાંભળ્યા, દેશના રાષ્ટ્રપતિનું અભિભાષણ સાંભળ્યું, આ ઉપરાંત દેશના વડાપ્રધાન દ્વારા પણ પત્રકારોને સંબોધતા જે તમામ મુદ્દાઓ પર ભાર મૂક્યો, હવે બજેટ પાસેથી હવે કેવી અપેક્ષાઓ રાખી શકાય તે સૌથી મોટો સવાલ છે. છેલ્લા એક વર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા 2020ની પરિસ્થિતિને જોતા હવે 2021ના બજેટ સત્ર પાસેથી આપણે શું અપેક્ષાઓ રાખી શકાય? રિંકેશજી. યસ. આમ જોવા જઈએ તો ગયા વર્ષે 2020માં એક બજેટ નહોતું પરંતુ બે બજેટ હતા એવું કહી શકીશ કે બજેટ આયા પછી જ્યારે કોરોના કાળ આવ્યો ત્યારે ગવર્મેન્ટે ખૂબ જ મોટું આર્થિક સહાય પેકેજ જાહેર કર્યું અને એ ડિટેલ્ડમાં જાહેર કર્યું. 20,000 કરોડનું જે પેકેજ જાહેર કર્યું અને એમાં ઘણી બધી એમ કહી શકાય કે બજેટને અનુલક્ષીને ખર્ચાને અનુલક્ષીને પ્રોવિઝન કરેલા હતા. ત્યારબાદ ગાડી આપણી ઘણી પાટા ઉપર આવી રહી છે ત્યારે આ બજેટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એ રીતે છે કે મધ્યમ વર્ગને ફાયદો થાય એના માટે ગવર્મેન્ટ ખરેખર પ્રયાસો કરશે એવું આ બજેટમાં દેખાઈ રહ્યું છે. પરંતુ જે હાયર અપર ક્લાસ છે તેઓને એક જે આપણી એક્સપેક્ટેશન સામાન્ય માણસની છે કે કોવિડ સેસ નામનું એક ભારણ એ લોકો ઉપર ટેક્સનું લાવી શકે એમ છે, તે લાવવાની શક્યતાઓ ઘણી જ દેખાઈ રહી છે. આ બજેટ મારી દ્રષ્ટિએ નાના માણસો માટે ખરેખર સારું હશે, રૂચક હશે, કારણ કે ગવર્મેન્ટે ઓલરેડી છેલ્લા લગભગ એક વર્ષમાં કોવિડ આવ્યા પછી ઘણી બધી એમણે એવું કહી શકાય કે પ્રભાવના કરેલી છે અને ઘણા બધા પૈસા છૂટા હાથે આપેલા છે, પરંતુ તે આ બજેટમાં પણ એ કન્ટિન્યુ રહેશે કે નહીં રહે એ તો આપણને પહેલી તારીખે આ સમય જ ખબર પડશે. ગત એક વર્ષમાં તમે જેમ જણાવ્યું કે રિંકેશભાઈએ જેમ પેનલ ઉપર કહ્યું કે એક નહીં પરંતુ બે બજેટ, તેને જ વડાપ્રધાને ગત એક વર્ષમાં 4 મિની બજેટ તરીકે અલગ અલગ પેકેજમાં જે રજૂઆત થઈ છે તેના રૂપમાં ગણાવ્યું છે. નો ડાઉટ દેશની આર્થિક ગાડી ફરીથી પાટા પર લાવવા માટે છેલ્લા એક વર્ષમાં જેટલી પણ જોગવાઈઓ દેશના નાણાકીય વિભાગ દ્વારા પ્રજાની વચ્ચે મૂકવામાં આવી છે, પણ તેમ છતાં બજેટ હોય અને યુનિયન બજેટ હોય ત્યારે એક્સપેક્ટેશન્સ બધાની જ હોય. આપને શું લાગે છે વિશાલભાઈ આ બાબતે, કારણ કે બજેટ 2021 અને તેના પહેલાની અપેક્ષાઓની ચર્ચા? જેમ કે રિંકેશભાઈએ કીધું કે કોવિડ સેસ હાયર ઇન્કમ વાળાને લાગી શકે એમ છે,
પણ આપણે મધ્યમ વર્ગની વાત કરીએ કે નાના વર્ગની વાત કરીએ તો આપણે જે બેનિફિટ્સ સેક્શન 80માં 1.5 લાખની લિમિટ છે એ હવે ગવર્મેન્ટે વધારવી જોઈએ, એ 3 લાખ સુધી લઈ જવી જોઈએ, કેમ કે આ 1.5 લાખની લગભગ 20 વર્ષથી ઉપરથી સેમ લિમિટ છે. એ 20 વર્ષમાં આપણે ગાળો જોઈએ તો બધાની આવક ખૂબ જ વધી છે, પણ આ જે ઇન્વેસ્ટમેન્ટની લિમિટ છે, જેમાં LIC આવે છે, તમારું PPF આવે છે, રીપેમેન્ટ ઓફ હાઉસિંગ લોન આવે છે, તો એ હાઉસિંગ લોન પણ ઘર મોંઘા થયા તો લોનની અમાઉન્ટે વધે. એટલે અમે બધા એવું એક્સપેક્ટેશન રાખીએ છીએ કે એ સેક્શન 80C જે કહીએ છીએ આપણે એમાં 1.5 લાખની લિમિટ વધારીને ગવર્મેન્ટે 3 લાખની કરવી જોઈએ. અને બીજું મેડિક્લેમ, હવે આ કોવિડ આવ્યું હતું એટલે આપણે આપણા ઘરના મેમ્બરના બધા મેડિક્લેમ્સ લેવા લાગ્યા, ટોપઅપ મેડિક્લેમ લેવા લાગ્યા, કોવિડ પ્રોટેક્શન લેવા લાગ્યા, એટલે મેડિક્લેમની અમાઉન્ટ પણ ફેમિલીની વધી ગઈ છે. એટલે એમાં પણ હું એમ ઈચ્છું કે ગવર્મેન્ટે એમાં લિમિટ વધારવી જોઈએ. અને જે ટેક્સ રેટ છે તમે જોશો ને તો અત્યારે 2.5 થી 5 લાખમાં 5% છે ને સીધું જમ્પ થઈ જાય છે 20% પર. અને એ જે બેલેન્સ કરવા ગવર્મેન્ટે બેલેન્સ કરવું જોઈએ, કેમ કે 5 લાખ ઉપર 1 રૂપિયો જાય તો 5 લાખ સુધી તમે 1 પણ રૂપિયો ટેક્સ નથી ભરતા, પણ 5 લાખની 1 થાય છે તો સીધું 12,500 જેવો ટેક્સ આવી જાય તમારો. એટલે એમાં ગવર્મેન્ટે થોડુંક જે બેલેન્સિંગ કરવું પડશે, ને ટેક્સનું બેનિફિટ ઇન્ડિવિજ્યુઅલ્સને આવશે તેમાં ગવર્મેન્ટને કોઈ નુકસાન એવું થવાનું નથી. તો અત્યારે બેઝિક આ નાની નાની વસ્તુઓ ગવર્મેન્ટ ધ્યાન રાખે આ બજેટમાં તો બહુ જ સારું રહેશે. નાની નાની વસ્તુઓ છે ને તે લોકોના મન પર મોટી છાપ છોડી જતી હોય છે. રિંકેશજી, જેમ વિશાલભાઈએ જણાવ્યું પેનલ ઉપર કે સ્વાસ્થ્ય સેક્ટર, કારણ કે કોવિડની પરિસ્થિતિ દરમિયાન આપણે સૌએ જોયું કે લોકોએ પ્રાથમિકતા તમામ ભૂલી અને માત્ર સ્વાસ્થ્યને જ પ્રાથમિકતા આપી છે. જે તે વખતે ભલે લોકડાઉનનો સમય હોય કે અનલોક બાદ પણ ઘરથી બહાર નીકળતા લોકો પોતાના સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા થયા છે. જો કે આ ભારત દેશ માટે અને દેશના જે એજ રેશિયો માટે ઘણી સારી બાબત છે, પણ હવે સ્વાસ્થ્ય સેક્ટરમાં પણ સરકાર કોઈ વિશેષ જોગવાઈ કરે તેવી વાત છે. મેડિક્લેમ તો એક સેક્ટર હોઈ જ શકે, પણ તેની સાથે સાથે વિશેષ જે મેડિકલ ફેસિલિટીઝ અને તેની સુવિધાઓ અથવા તો આ તમામ બાબતમાં સરકાર હવે બજેટમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરી શકે તેવું એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની દ્રષ્ટિએ તમને લાગે છે? નતાશાબેન, તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે ગવર્મેન્ટ ખાસા ટાઈમથી આની પાછળ સ્વાસ્થ્ય પાસે તો સપોર્ટ આપવા માટે ક્યારની રેડી છે જ. પરંતુ મને એક વસ્તુ એ પણ દેખાઈ રહી છે કે મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ઉપર પણ, આત્મનિર્ભર ભારત ઉપર પણ ગવર્મેન્ટનું ફોકસ છે. જે રીતે આપણી વેક્સિન ખૂબ જ સારી રીતે દુનિયાભરમાં એક્સેપ્ટેબિલિટી આવી રહી છે, એ રીતે મારું એવું અંગત મંતવ્ય છે કે એઝ અ રેસોપ્રોકલ જે કહીએ કે ગિફ્ટ ટુ ધ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ ગણીએ તો એ લોકોને મેન્યુફેક્ચરિંગમાં કંઈક સારો સપોર્ટ મળી શકે ઇનોવેશન ક્ષેત્રે, તો એના માટે એ લોકોને મેન્યુફેક્ચરિંગ ફાર્મા પ્લસ અલાઇડ જે છે કે ફાર્મા રિલેટેડ પ્રોડક્ટ છે, એ લોકોને ગવર્મેન્ટ કદાચ આ બજેટમાં એવું પ્રાવધાન્ય આપી ટેક્સની લાયબિલિટીમાંથી મુક્તિ આપી શકે, કા એક લિમિટ સુધી મુક્તિ અને મેન્યુફેક્ચરિંગ યુનિટ બેઝ ઇન્સેન્ટિવ પણ આપી શકે, એવી પણ શક્યતા અત્યારે દેખાઈ રહી છે. કારણ કે ગવર્મેન્ટ જે સ્વાસ્થ્યની પાછળ જે રૂપિયા આપી રહી છે અને ખર્ચો કરી રહી છે, છેલ્લા 1 વર્ષથી સામાન્ય જનતા પણ સ્વાસ્થ્ય માટે કોન્શિયસ થઈ છે. તો આપણું એક કન્ઝમ્પશન કન્ટ્રી હોવાથી સ્વાસ્થ્ય ઉપર ગવર્મેન્ટ સારું ફોકસ રહે એના માટે ઇન્સેન્ટિવ હેલ્થ સેક્ટરમાં ઘણા આપી શકે એવું પણ આપણને લાગી રહ્યું છે. વેલ, આપી શકે, પણ હવે આપે છે કે કેમ તે એક સૌથી મોટો મુદ્દો છે. અને આપે છે તો કઈ રીતની જોગવાઈઓ આપે છે, આ એક સૌથી બે મુદ્દાઓ મોટા છે. બીજું, આ બંને શરૂઆતના જ કમેન્ટ્સમાં આપે કોવિડ સેસ આ વાત ઉપર ભાર મૂક્યો. હવે આ કોવિડ સેસ શું છે, ફરી એક વખત તેને સમજી લઈએ, દર્શકો સમક્ષ ફરીથી મૂકી દઈએ. અને કોવિડ સેસ જો લાગુ થશે તો કઈ કેટેગરીને સૌથી વધારે તેનાથી ફાયદો અથવા તો નુકસાન થઈ શકે? વિશાલજી? અમારી દ્રષ્ટિએ અમે જોવા જઈએ જેની 50 લાખથી વધારે ઇન્કમ હશે એને કોવિડ સેસ લગાવવાની એવી એક્સપેક્ટેશન છે, કેમ કે નથિંગ કમ્સ ફ્રી. આજે ગવર્મેન્ટ જે ફ્રીમાં જે ગવર્મેન્ટે વર્ષથી જે આપણે પબ્લિકની સેવા કરી છે એ પબ્લિકના જ પૈસાથી કરેલી છે. નથિંગ કમ્સ ફ્રી, ગવર્મેન્ટને પણ પૈસા તો જોશે જ. તો ગવર્મેન્ટ નાના વર્ગને મધ્યમ વર્ગને છોડી દેશે, પણ જેની આવક 50 લાખથી વધારે છે એ લોકોને કોવિડ સેસ એવી એક્સપેક્ટેશન છે, એ લોકોને હાઈ ઇન્કમ આપણે જેને કહીએ એ લોકોને કોવિડ સેસ એપ્લિકેબલ થશે. એટલે જેની 50 લાખ સુધી છે એ લોકોને પર લગભગ કોવિડ સેસ એપ્લિકેબલ નહીં કરે ગવર્મેન્ટ.
અને કેટલા ટકા આ એપ્લિકેશન થઈ શકે, કઈ રીતનું એપ્લિકેશન થશે? આઈ મીન આપણે સૌ ઇન્કમ ટેક્સ રિટર્ન કઈ રીતે ફાઇલ કરવું, અથવા તો કેટલા ટકા ફાઇલ કરવું, કેટલી આવક પર આટલા ટકા ફાઇલ કરવું, એટલું આપણા સૌને ખબર છે. પણ આ કોવિડ સેસ આપણા સૌ માટે નવું છે, એટલે કેટલા ટકાની જોગવાઈઓ થઈ શકે છે? 50 લાખથી વધારે જેની ઇન્કમ છે, વાર્ષિક આવક છે, તો તેને કઈ રીતે આ ટેક્સેશન અથવા તો આ સેસ ભરવાનો રહેશે, અથવા તો કઈ રીતે આને આપણે હજી વધારે સમજી શકીએ? રિંકી, આમાં લગભગ 2% થી 4% વિશાલજી, આવી શકે. આપ કન્ટિન્યુ કરો પ્લીઝ. 2% થી 4% આવી શકે. જેમ કે 50 લાખ છે ને તમારો 50 લાખ ઇન્કમ ઉપર નહીં આવે, 50 લાખ ઉપર જે ટેક્સ થાય, તમે તમારો 14 લાખ 50 લાખ ઉપર તમારો 14 લાખ રૂપિયાનો ટેક્સ થાય છે આશરે, તો 14 લાખ ઉપર 2% કે 14 લાખ ઉપર 4% ભરવાના થશે તમારે. એટલે ડાયરેક્ટલી 50 lakhs ઉપર નહીં આવે, કોઈ પણ સેસ હોય એ ટેક્સ ઉપર જ લાગે. એટલે તમારે કોઈ પણ ઇન્કમ પર પહેલા ટેક્સ ગણવાનો રહેશે, જે તમારો ઇન્કમ ટેક્સ રેટ આવતો હોય 30% આવતો હોય, જે આવતો હોય એનું કેલ્ક્યુલેશન કરી અને એના ઉપર 2% થી 4% એવી એક્સપેક્ટેશન છે. અત્યારે એવું છે કે અત્યારે એવું છે કે એમાં અત્યારે એજ્યુકેશન સેસ અને હાયર એજ્યુકેશન સેસ ઓલરેડી ગવર્મેન્ટે નાખી દીધો છે. એટલે એના કારણે હું એવું બી માની શકું કે ભાઈ એવી રીતે જેમ શકે કે એ રીતે પણ કદાચ 1% 2% ભારણ કોવિડ સેસનું નાખી શકે એવી પ્રોબેબિલિટી પણ અત્યારે દેખાઈ રહી છે. પણ અગેન ધ ક્વેશ્ચન પેલું કહેવાય કે ત્યારે જ આ પિક્ચર એક્ઝેક્ટલી ક્લિયર થઈ શકશે. બિલકુલ. એટલે બજેટ સત્ર પહેલાની આ તો ચર્ચાઓ થઈ, એક્સપેક્ટેશનની વાતો કરીએ છીએ, અપેક્ષાઓ કઈ રીતે એક સામાન્ય વ્યક્તિ કઈ રીતની અપેક્ષા રાખી શકે. અત્યારે આપણે મિડલ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપ અને લોઅર ઇન્કમ ગ્રુપની વાત કરીએ તો લોઅર ઇન્કમ ગ્રુપને લગભગ બજેટ પાસેથી આશાઓ અપેક્ષાઓ હોવી એ અત્યારે આપણે ચર્ચામાં નથી લેતા, પણ મિડલ ઇન્કમ ગ્રુપ અને તેનાથી હાયર ઇન્કમ ગ્રુપની જ્યારે પણ વાતો આવે છે તો બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ સામાન્ય વ્યક્તિ રાખતો હોય છે. એક તરફ આપણે જોઈએ છીએ કે સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવો હોય અથવા તો દરરોજ વપરાશની ચીજ વસ્તુઓ હોય, મોંઘવારી વધી રહી છે તેવું જ આપણે કહીશું અત્યારે તો સરેરાશ રીતે, કારણ કે તે દાળ શાકભાજી હોય કે પેટ્રોલ ડીઝલ હોય, ગૃહિણીઓને પણ તેટલું જ લાગુ પડે છે આ વાત, ઘરનો જે કમાઉ વ્યક્તિ છે તેને પણ એટલી જ લાગુ પડે છે આ વાત, અને સ્ટુડન્ટ કે જેને પોતાના ભવિષ્યનો વિચાર કરવાનો છે, કઈ ફિલ્ડમાં આગળ વધવું છે, મારા પેરેન્ટ્સ અથવા તો જે તે સ્ટુડન્ટના પેરેન્ટ્સ શું તેના હાયર સ્ટડીઝ માટેનો ખર્ચ ઉઠાવી શકશે કે કેમ, ઘરના તમામ ભારણને જોતા. એટલે આ તમામ બાબત એક સામાન્ય ફેમિલીને બજેટ પાસેથી અપેક્ષાઓ કઈ રીતે રાખી શકાય? વિશાલજી, પહેલા આપના ઇનપુટ્સ જાણી લઈએ આ બાબતે. સૌથી પહેલા તો એ લોકોને ટેક્સ રેટનો બેનિફિટ એ જોતો હોય કે આપણને કેટલો ટેક્સ રેટ પર આવ્યા, કેટલો ગવર્મેન્ટ આપણો ઇન્કમ ટેક્સ રેટ ઘટાડ્યો છે, પહેલું એ લોકો એ જોતા હોય. સેકન્ડલી, જે આપણે એજ્યુકેશન સેસની વાત થઈ છે, તો એજ્યુકેશન સેસ એટલે ગવર્મેન્ટ આપણા પાસે લે છે કે આપણે સારી એજ્યુકેશન ફેસિલિટી આપી શકીએ. પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણા ઘરના છોકરાઓ કે આપણા દેશના છોકરાઓને ભણવા ઉચ્ચ કક્ષાનું ભણવું હોય છે, ત્યારે એ બધી બેનિફિટ્સ મળતા નથી હોતા. તો એ ફેમિલીને ઘણીવાર સેક્રિફાઈસ કરવું પડતું હોય છે છોકરાઓનું ભવિષ્ય, અને પછી સામાન્ય કોર્સમાં એડમિશન લઈ લેતા હોય છે. એટલે એ વસ્તુ તાત્કાલિક તો બદલવામાં નહીં આવે કે આપણે આ બજેટમાં એકદમ ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય, પણ એટલું થઈ શકે કે જે એજ્યુકેશન સેસ ઉઘરાવે છે એનો કઈ રીતનો પ્લાનિંગ છે ગવર્મેન્ટ, કે આપણે ક્યાં ક્યાં હાયર એજ્યુકેશન ફ્રીમાં આપી રહ્યા છે, એનું એક લિસ્ટ આઉટ કરવું જોઈએ. સામાન્ય માણસને ખબર નથી હોતી કે અહીં આટલા બેનિફિટ્સ છે. આજે કોઈ પણ સામાન્ય માણસને પૂછશો કે તમે અહીંયા જશો તો તમને શું બેનિફિટ છે, નથી ખબર હોતી, અને એ લોકો પછી પૂરી ફીસ ભરી દેતા હોય છે. એટલે એક આપણે એજ્યુકેટ કરવા પડે આખી સોસાયટીને, આ ગવર્મેન્ટે આ વસ્તુ લાવવી પડે. રિંકેશભાઈ, આપના શું ઇનપુટ્સ છે આ બાબતે? આમાં હું થોડોક એવો બી ઇનપુટ આપી શકું કે એવું પણ થોડુંક એક્સપેક્ટેશન રાખી શકીએ કે ઘણા બધા મેડિકલ જે સ્વાસ્થ્ય રિલેટેડ અત્યારે ફોકસ થઈ રહ્યું છે, તો મેડિકલના ઘણા બધા જે MBBS અને MD થઈને ફોરેન તરફ ડાયવર્ટ થઈ રહ્યા છે,
તો એને રિટેન કરવા માટે ગવર્મેન્ટ કોઈક ઇન્સેન્ટિવ વાઇઝ સ્કીમ પણ મૂકી શકે, જેથી કરીને આપણને આવી કોઈ તકલીફ ભવિષ્યમાં પણ આવે ત્યારે આવી કોઈ તકલીફ માટે રિસોર્સિસ પૂરા પડી શકે. એટલે હું એવું કહી શકું, હાયર એજ્યુકેશનમાં જેમ વિશાલભાઈ કીધું, હાયર એજ્યુકેશન માટે જે ગયા બજેટમાં આપણે યાદ કરીએ તો હાયર એજ્યુકેશનના સેટઅપ માટે એમણે ઘણું બધું પ્રોવિઝન્સ કરેલું હતું. પર્સનલી બહુ ડિફિકલ્ટ છે કે કેટલું એક્ઝિક્યુટ થયું જાણવું, પરંતુ એ લોકોએ ઘણું બધું પ્રોવિઝન આગલા બજેટમાં કર્યું હતું કે હાયર એજ્યુકેશન માટે ઇન્સ્ટિટ્યુશન સેટઅપ કરવી. હવે એ ઇન્સ્ટિટ્યુશન્સમાં સેટઅપ કર્યા બાદ પણ જે એનું ફીનું ભારણ છે એ મેડિકલ ક્ષેત્રના સ્ટુડન્ટ્સ માટે કે એન્જિનિયર ક્ષેત્રના સ્ટુડન્ટ્સ માટે જે લોકો મૂવ આઉટ થઈ રહ્યા છે, ઇન્ડિયાથી બહાર જઈ રહ્યા છે, એ લોકોને રોકવા માટે જે ગયા બજેટમાં પ્રયાસ કરવામાં આવ્યો હતો, એમાં એ પ્રયાસમાં નેક્સ્ટ સ્ટેપ ભરી અને મેક ઇન ઇન્ડિયા અને હેલ્થ સેક્ટરને સુધારો કરવા માટે અહીંયાના જે યુથ, એવું કહેવાય છે કે આગામી 20 વર્ષમાં યુથ એટલે યંગ કન્ટ્રી જો હશે તો એ ઇન્ડિયા હશે. તો એનો જે બેનિફિટ ઇન્ડિયાને મળવો જોઈએ એ મળવા માટે જે એ લોકોને ઇન્સેન્ટિવ આપવા પડે કે જે લોકો ભૂતકાળના 20-25 વર્ષમાં યુએસ યુકે માઇગ્રેટ થઈ ગયા છે એ માઇગ્રેટ ના થાય, એના માટે ગવર્મેન્ટ ઇન્સેન્ટિવ એજ્યુકેશન સ્ટડીઝમાં આપી શકે એવું પણ એક એક્સપેક્ટેશન દેખાય. બિલકુલ. અને આર્થિક વૃદ્ધિ અને દરરોજ વપરાશની ચીજવસ્તુઓની તો વાત કરી. ઇનફેક્ટ ઇન્કમ ટેક્સ રિટર્ન્સ કઈ રીતે બેનિફિશિયલ સામાન્ય વ્યક્તિને થઈ શકે તે બાબત પર ખાસ વિચાર કરવાની જરૂર છે. શૈક્ષણિક દ્રષ્ટિને ધ્યાનમાં રાખ્યો, હાયર એજ્યુકેશનનો મુદ્દો છે. હવે આ દેશની રક્ષાનો મામલો પણ એટલો જ મહત્વનો બની રહે છે કે જ્યારે આપણે દેશની આર્થિક બાબતોની વિચાર સારણી તરફ આગળ વધીએ છીએ, દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ કઈ રીતે થઈ શકે તે બાબતે જો આટલો વિચાર થતો હોય તો દેશની સૈન્યની તાકાતમાં કઈ રીતે વધારો કરવામાં આવે અથવા તો દેશના સૈન્ય માટે કેટલું બજેટ ફાળવવામાં આવે છે તે પણ એક સૌથી મોટો મુદ્દો છે. શું લાગે છે વિશાલભાઈ, આ દ્રષ્ટિએ પણ જેમ આપણે આરોગ્યની વાત કરી, શિક્ષણની વાત કરી, સામાન્ય વ્યક્તિના ઘરના બજેટની વાત કરી, સૈન્યની દ્રષ્ટિએ પણ એક વિશેષ જોગવાઈ અથવા તો ફાળવણી થઈ શકે? આપણે જ્યારથી વડાપ્રધાન મોદી સાહેબ બન્યા છે ત્યારથી તમે બજેટ જોશો તો આપણે આર્મી ને આર્ટિલરીમાં બહુ જ મોટો ફાળો આપેલો છે, ખૂબ જ. ને એ કન્ટિન્યુ જ રહેશે, કેમ કે આપણે સેફ લેન્ડ નથી, આપણે આજુબાજુથી ઘેરાયેલા છે. એટલે આપણે એમાં કોઈ બાંધછૂટ કરવી, કોઈ મને લાગતું મોદી સાહેબ એમાં કંઈ ચેન્જ કરે આપણા વડાપ્રધાન સાહેબ, કેમ કે એમાં ઇન્વેસ્ટમેન્ટ એટલું જ જરૂરી છે. આપણે રાફેલ લાવ્યા છે હમણાં, ને તમે જોતા હશો કે આપણે હવે ચૂપ નથી બેસતા, આપણે સામો જવાબ આપીએ છીએ. આપણે નેતાજી બનીને રહીએ છીએ, મહાત્મા છોડી દીધું બનવાનું આપણે. ને સમય સંજોગો પ્રમાણે આપણે રહેવું પડે. એટલે એના માટે જે તમે જોશો બજેટ, એમાં આપણે સારું એવું ફાળો આપીએ જ છે ને આ વખતે પણ એમાં વધશે. એટલે આ વખતે મને એવું લાગે છે કે હેલ્થ સેક્ટર અને આપણે એક સૈન્ય માટે બહુ મોટો ફાળો જશે. બીજામાં કદાચ કપાત થઈ શકે. મુકાશે કદાચ. બિલકુલ, આપની વાત એટલી જ સાચી છે. રિંકેશભાઈ, આપના પણ વ્યૂઝ જેમ વિશાલભાઈએ કહ્યું તેમ કે હવે આપણે મહાત્મા બનવાનું છોડી દીધું છે ને નેતાજી બનીને આપણે પ્રહાર કરતા થયા છે, એટલે સામો જવાબ આપીએ છીએ. આપણે કોઈ દિવસ પહેલ નથી જ કરતા, પણ સૈન્યની દ્રષ્ટિએ અને સૈન્યની તાકાતમાં વધારો કરવા માટે બજેટમાં એક વિશેષ જોગવાઈ હોવી જ જોઈએ. ના, બિલકુલ સાચી વાત છે. અને દર વખતે સૈન્યમાં સારામાં સારું બજેટ ફાળવી પણ રહ્યા છે આપણે અત્યાર સુધી. પરંતુ મારો ક્વેશ્ચન અહીંયા એક એવો પણ છે કે અમુક વખતે સૈન્યના બજેટની ફિગર એટલી ઇમ્પોર્ટન્ટ બને છે કે જે એનો હાવ ઉભો કરી શકે આપણા નેબર કન્ટ્રીઝ ઉપર. એટલે એ જે ફિગર, અને મોદી સરકાર આમાં તો બહુ એક્સપર્ટ છે, જે આપણને સૌને ખબર છે કે કેવી રીતે પ્રેઝન્ટ કરવું, એ મોદી સરકાર પાસેથી શીખવાની કોઈ જરૂર નથી, એ પ્રેઝન્ટેશનમાં તો એક્સપર્ટ છે જ. તો મોદી સરકાર આવી રીતે જે ફિગર એની જે છે કે અમે થલ સેનામાં આટલા રાખીશું, તમે જોયું હશે કે ગયા વર્ષે ત્રણેય સેનાના વડા, સંયુક્ત વડા એક અપોઇન્ટમેન્ટ કરવામાં આવી, જે ભૂતકાળમાં આટલા વર્ષો સુધી કરવામાં નથી આવી. એટલે ધેટ વોઝ, હવે પ્રેક્ટિકલી જોવા જઈએ તો એક જાતનો એક ડર ઉભો કરવાનો એક રસ્તો હતો કે આવું પણ એક અમારે એક પોસ્ટ ઉભી રહી. તો એ રીતે બજેટમાં પણ એવા ફિગર્સ દ્વારા પણ એક સૈન્યને એક જુસ્સો પૂરો પાડવામાં આવશે અને નેબર કન્ટ્રીઝને પણ અમે જવાબ આપવા માટે અમે કેપેબલ છે, એવો પણ એક હાવ ઉભો કરવાનો પણ આ સરકાર આ તક ચૂકશે નહીં એવું પણ લાગી રહ્યું છે કે એ ફિગર્સ બહુ ઇમ્પોર્ટન્ટ રીતે પ્રેઝન્ટ કરશે. આ તમામ ફેક્ટર્સમાં આપણે એક મુદ્દો ન ભૂલીએ, અને હાલમાં જે આપણે જોયું કે ફાર્મર પ્રોટેસ્ટ છેલ્લા ઘણા દિવસોથી ચાલતું આવ્યું છે, ચાલતું રહ્યું હતું, અને તેણે ઉગ્રતા ધારણ કરીને અને જે આપણને વિપરીત દ્રશ્યો બતાવ્યા, બિલકુલ સરાહનીય ન કહેવાય તેવા દ્રશ્યો પણ
ફાર્મર્સ માટે એટલે કે દેશના ખેડૂતો માટે કે જે 60થી 70% દેશભરમાં આબાદી ધરાવે છે, આ દેશનો ખેડૂત અને તેઓની આવક બમણી કરવા પર જે ભાર આપતી આ સરકાર હરહંમેશ દાવો કરે છે, આ દાવાઓ અથવા તો આ દાવાઓ બાબતે વિશેષ જોગવાઈ આવનારા બજેટમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો? વિશાલભાઈ, પહેલા આપ. આ થોડો કોન્ફ્લિક્ટ ક્વેશ્ચન છે, કેમ કે આના બે પાસા છે. અને આપણે જોઈએ તો ફાર્મર પ્રોટેસ્ટ નો ઓપોઝિટ આપણે એવું નથી કે ના કરે, જેને ના ગમતું એ પ્રોટેસ્ટ કરવાનો આપણા દેશમાં બધાને હક છે. અને જે થયું એ ના થવું જોઈએ, પણ આપણે બધી વાત જવા દઈએ. ફાર્મર્સ માટે પણ મોદી સરકાર એટલા જ આપણે કહેવાય કે ઇઝી ગોઈંગ છે ફાર્મર્સ માટે. એમના માટે એવું નથી મોદી સરકારને કે આપણે ફાર્મર્સના અગેન્સ્ટ થઈએ. એટલે કંઈક ને કંઈક ફાર્મર્સ માટે પણ આ બજેટમાં આવશે ને એને પછી ફાર્મ બિલમાં પણ કંઈક એમેન્ડમેન્ટ કરશે, જેથી આખા ભારતના ફાર્મર્સને, જે કિસાન છે, જેવું પહેલા એમ કહેવાય કે જય કિસાન જય જવાન જય કિસાનનો નારો જે આપેલો છે લાલ બહાદુર શાસ્ત્રીએ, એ પૂરો પાડે જ છે મોદી સરકાર. એટલે કિસાન માટે પણ સારું જ રહેશે આ સત્ર. અને એ બજેટ પછી પણ મને એવું લાગી રહ્યું છે કે ફાર્મ બિલ્સમાં થોડાક અમેન્ડમેન્ટ સાથે ઇમ્પ્લિમેન્ટેશન થવાના ચાન્સીસ છે. આર્થિક હું એમાં સર્વેક્ષણ પહેલા, જી રિંકેશભાઈ. હું એમાં એક વસ્તુ કહું કે પેલું બજેટ ફાર્મર્સ માટે દર 3 મહિને જે પૈસા આપવાના એમના ખાતામાં ડાયરેક્ટ ખાતામાં જે પૈસા જમા કરાવવાની ગવર્મેન્ટે સ્કીમ રાખી હતી અને જે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે એ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે. અને એમાં કદાચ કંઈક સુધારો કરે કે જે અમાઉન્ટ આપતા હતા એમાં મલ્ટીપ્લાય બાય 10%, 110% કરીને વધારો કંઈક કરે અને એને નવા રૂપમાં પ્રેઝન્ટ કરે, એવું એક્સપેક્ટેશન મને દેખાઈ રહ્યું છે કે જેથી કરીને એક નવું અમે કંઈક આપ્યું એવું ફિલિંગ પણ ફાર્મર્સ ઉપર આવી શકે. અને સેકન્ડ થોટ એવો પણ છે, જેમ વિશાલભાઈ કીધું કે કોન્ટ્રોવર્સી વાળો છે, કદાચ એવું પણ બની જાય કે એમ કહેવાય કે ભાઈ ગુગલી બોલ નાખીને બજેટમાં ફાર્મર્સ વિશે કંઈ બોલે પણ નહીં, એવું પણ બની શકે. કારણ કે અત્યારે કોન્ટ્રોવર્સી સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી ગઈ છે, સુપ્રીમ કોર્ટનું ઇન્ટરવેન્શન પણ આવી ગયું છે. તો કદાચ એવું પણ બને કે શું કહેવાય કે ગરમ પાણીમાં ક્યાં હાથ નાખવો, એટલે કદાચ ફાઇનાન્સ મિનિસ્ટર આ અંગે સાયલેન્ટ રહી અને એને ટોપિકને ડાયવર્ટ કરી શકે એવું પણ લાગી રહ્યું છે. બિલકુલ, કારણ કે મુદ્દો અત્યારે બહુ ચર્ચિત છે અને બહુ ગરમ છે. આ મુદ્દાને જેટલો હળવાશથી અને હળવાશથી નહીં પણ તેને સમજીને બંને પક્ષે કોઈને પણ માઠું ન લાગે તેવી રીતે કોઈક વચલો રસ્તો કાઢવામાં આવે તેવી જ અત્યારે લોકો અપેક્ષા કરી રહ્યા છે. કારણ કે દેશની અંદર જ જો આવી આંટીઘૂંટીઓ થશે તો દેશની જે છબી આંતરરાષ્ટ્રીય સ્તરે આપણે ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ક્યાંક ખરડાય નહીં. તે સૌથી મોટી જવાબદારી અત્યારે ભારત દેશના શોલ્ડર્સ પર છે તેવું અત્યારે આપણે કહી શકીએ. ઇનફેક્ટ જ્યારે દેશનું બજેટ રજૂ થવાનું હોય ત્યારે દેશના નાગરિકોને જેટલી આતુરતા હોય તેટલી જ અન્ય દેશોના નાગરિકોને અથવા તો અન્ય દેશોની સરકારોને પણ હોય કે જે તે દેશમાં કઈ રીતનું બજેટ રજૂ કરવામાં આવે છે. અને વર્ષ 2020ને જોતા 2020ને ધ્યાનમાં રાખતા જો 2021નું બજેટ રજૂ કરવામાં આવનાર છે તો દેશના આર્થિક બજેટ અને બજેટ સત્ર 2021 પર ખાસ જે સેક્ટર્સ છે તેનામાં મેડિકલ, હેલ્થ સેક્ટર અને બીજું કે સામાન્ય વ્યક્તિની આવક અને ખેડૂતોનો મુદ્દો, કદાચ આ તમામ જે મુદ્દાઓ અત્યારે આપણે આ ચર્ચામાં આવરી લેવાના પ્રયત્નો કર્યા, આ જ મુદ્દે અપેક્ષા લોકો રાખીને અને બેઠા છે. આ અપેક્ષા મુજબનું બજેટ રજૂ થાય છે કે કેમ જોવાનું રહેશે. 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે આપણી વચ્ચે બજેટ 2021 રજૂ થશે, અપેક્ષાઓની કોઈ સીમા નથી અને અપેક્ષાઓનો કોઈ અંત નથી. તે જ મુજબ કદાચ આપણે આ ચર્ચાઓ લાંબી અથવા તો લંબાવવાનો પ્રયત્ન કરીએ, તેમ છતાં સમયની મર્યાદા અહીંયા જ નડી રહી છે અને તે માટે આજે આપણે આ ચર્ચાને અહીંયા જ થોભાવીશું. વિશાલજી અને રિંકેશજી, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને આપના ઇનપુટ્સ આપ્યા બદલ આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની દ્રષ્ટિએ સમજવાનો એ પ્રયત્ન કર્યો કે સામાન્ય વ્યક્તિ હવે બજેટ પાસેથી કેવી અપેક્ષાઓ રાખી શકે. આગામી સમયમાં જોવાનું એ રહેશે કે શું અપેક્ષાઓને વિપરીત આ બજેટ આવે છે કે પછી અપેક્ષાઓ પરિપૂર્ણ થાય છે. આજની આ વિશેષ રજૂઆત અંતર્ગત હાલ બસ આટલું જ. આવા અનેક વિષયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.